પાટણમાં તબીબ પર દર્દીના પરિવારે આક્ષેપ કર્યા છે। શ્યામ હોસ્પિટલના જે તબીબ છે તેમના પર આક્ષેપ કરવામાં આવ્યા કે તેમની બેદરકારીથી જ દર્દીનું મોત નીપજ્યું છે। જે દર્દીના પુત્રી છે જેની માતાનું મોત નીપજ્યું છે તેમણે આક્ષેપ કર્યો છે કે કેસની પતાવટ માટે મને 50,000ની ઓફર પણ કરી હતી અને તેમની જ બેદરકારીથી મારી માતાનું મોત નીપજ્યું છે। 50,000ની ઓફર કરી હતી અને તબીબે ઓપરેશન માટે રોકડા માંગ્યા હતા અને કહ્યું હતું કે રોકડા આપશો તો જીવ બચાવીશું। સરકારી કાર્ડમાં ઓપરેશન થશે તો દર્દી બચશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી। પુત્રીએ કહ્યું કે મારી માતાનું સારણગાંઠનું ઓપરેશન થયું છે, ત્યારબાદ ઇન્ફેક્શન ફેલાયું અને એ સમયે ડૉક્ટર ત્યાં આવ્યા જ નહીં અને આખરે તેમની જ બેદરકારીથી મારી માતાનું મોત નીપજ્યું છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો। એમને 31 તારીખે અહીંયા આપણે દાખલ કર્યા હતા અને 1 તારીખે એમનું ઓપરેશન કરેલું હતું। ઓપરેશન પછી 4-5 દિવસ તો એમને સારું હતું કમ્પ્લીટ અને ગઈકાલે રાત્રે એમને શ્વાસની તકલીફ થઈ ગઈ એટલે આપણે એમને શ્વાસ માટે બાજુમાં સાહેબને ત્યાં રિફર કર્યા પણ એમને આઈસીયુમાં દાખલ થવાની એમને ના પાડી અને સવારે વધારે સિરિયસ થઈ ગયા સવારે એટલે પછી એને સિરિયસ થઈ ગયા ત્યાં પછી એક્સપાયર થઈ ગયા। પહેલાં કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એમનું અને પહેલાં 7-1 વર્ષ પહેલાં એને અગાઉ ઓપરેશન કરાયેલું હતું એટલે આંતરડાને બધું ચોંટી ગયેલું હતું, સારણ ગાંઠે હતી, બધું ત્યાં નીચે ગર્ભાશયની આજુબાજુ બધું ચોંટેલું હતું બધું એમને અને કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એટલે એમને ઓપરેશન લગભગ 5 કલાક ચાલ્યું હતું ઓપરેશન। મારી મમ્મીને અમે 31 તારીખે લાયા હતા અને એ મારા મધર જ થાય છે, એમને અમે 31 તારીખે લાયા હતા અને એમનું મોત ડૉક્ટરની બેદરકારીના કારણે થયું છે। એમને સારણગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું, ડૉક્ટર કે અંદર ઇન્ફેક્શન થઈ ગયું પછી ડૉક્ટર હાજર જ નહીં થઈ ગયા। ઓપરેશન કરાયા પછી ડૉક્ટર આવ્યા જ નહીં કીધું કે કાર્ડમાં હું ગેરંટી નહીં લેતો, આયુષ્માન પીએમ જે કાર્ડ આવે એમાં ડૉક્ટર એવું કહે કે હું ગેરંટી લેતો નથી અને તમે પૈસાથી કરાવો ને એમાં હું ગેરંટી લઉં। એના પછી અમે આજે આઈસીયુમાં દાખલ કર્યા ત્યારે ડૉક્ટરે અમને એવું કીધું કે થઈ જશે, એમાં અમને સાઇન બી કરાય કે ત્યાં બધું અહીંયા કંઈ પણ થાય તો જવાબદારી હું લઈશ કે એની અમારે સાઇન કરાવે 10,000 જેવી ડિપોઝિટ જમા કરાઈ સવારે તો અમે થઈ ગયું। પછી 2 કલાક પછી મારા મધર એક્સપાયર થઈ ગયા। 5,000નું જે ઇન્જેક્શન આવે બહારથી લાવો તો કે 5,000નું આવશે અને અહીંયાથી તમે બ્લેકમાં લાવશો તો જે 3,000માં થઈ જશે। હવે 5,000નું અમે 3માં આપ્યું કે કઈ રીતે આપ્યું ખબર નહીં અમને, એ બિલમાં છે જ બધું અમારી જોડે। આગળ એવું જ છે કે ડૉક્ટર બેદરકારી કરી છે, અમારે જે કર્યું અમારું કાં તો અમને પેશન્ટ આલે કે અમને જે બી અમારો ન્યાય થતો હોય અમને આપે।